કચ્છ બચાવ સમખિયાળી બચાવ નેશનલ હાઈવે પર ડ્રાઈવરોએ કર્યો છે ચક્કાજામ। સમગ્ર કચ્છના ડ્રાઈવરો સમખિયાળ ખાતે એકત્ર થઈને પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે એક્સિડન્ટ કેસમાં ડ્રાઈવરને 10 વર્ષની સજાનો ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે। દેશમાં અલગ અલગ જગ્યાએ ડ્રાઈવરો નવા કાયદાનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે અકસ્માતમાં ટ્રક ચાલકને 7 વર્ષની સજાની નવી જોગવાઈના વિરોધમાં કચ્છના સામખિયાળી નજીકમાં ટ્રક ચાલકો દ્વારા ચક્કાજામ કરાયો। સમખિયાળી આરટીઓ ચેકપોસ્ટ નજીક હાઈવે રોડ ટ્રક ચાલકોએ વિરોધ કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં ચાલકો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ કેન્દ્ર સરકારના કાયદાનો વિરોધ સમખિયાળી આરટીઓ ચેકપોસ્ટ નજીક ચક્કાજામ કરતા વાહનોની લાંબી લાઈનો લાગી હતી। આજે સમખિયાળી નજીક નેશનલ હાઈવે રોડ પર સવારના 10:30 વાગ્યાથી પરિવહન કરતા માલવાહક વાહનોના ડ્રાઈવરો દ્વારા ચક્કાજામ કરી મૂકવામાં આવ્યો છે, જેના કારણે બંને તરફના માર્ગો વાહનોની લાંબી કતારો સર્જાઈ જવા પામી હતી। તેમજ કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકો સામે 10 વર્ષની કેદની સજા અને રૂપિયા 5 થી 10 લાખની દંડની જોગવાઈ સામે ટ્રક ડ્રાઈવરે રોડ પર ચક્કાજામ કર્યો હતો।